ગુજરાતીમાં એક કહેવત છે, જેવું કરો એવું ભરો। આ કહેવત સાર્થક થઈ રહી છે હિરલબા જાડેજા પર, કારણ કે હાલમાં હિરલબા જાડેજા બરાબરના ફસાયા છે। તેમની તબિયત પણ લથડી છે અને હાલ તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાય તેવી સૂત્રોની જાણકારી મળી રહી છે। ત્યારે શું છે સમગ્ર ઘટના, આવો વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। કાંદન જાડેજાના કાકી કહેવાતા હિરલબા જાડેજા અત્યારે પોલીસ તપાસમાં છે। થોડાક દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો। ઇઝરાયલથી એક મહિલા કહી રહી હતી કે તેમના પતિ, પુત્ર અને પિતાને હિરલબા જાડેજાએ કેટલાય દિવસોથી પોતાના મહેલમાં ગોંધી રાખ્યા છે, તેમની સાથે મારપીટ પણ કરી છે અને આ વિડીયોને લઈને પોલીસ તપાસ કરે છે। પોલીસ એવી પણ લોકોને અપીલ કરે છે કે જો હિરલબાના તમે ભોગ બન્યા હોય તો તમે પણ અમારી પાસે આવજો, અમે તમારી ફરિયાદ નોંધીશું। આ પછી કેટલાય વિડીયો, સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા અને એ પછી કેટલાય લોકોએ પોતાની ફરિયાદ પણ પોલીસને નોંધાવી અને પોલીસે હિરલબા જાડેજાની ધરપકડ પણ કરી લીધી। પોલીસે હિરલબા જાડેજાને 2 દિવસના રિમાન્ડ પર પોતાની કસ્ટડીમાં રાખ્યા હતા, પરંતુ ગઈકાલે તેમની તબિયત લથડતા જ તેમને પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। ત્યાંથી ફરી તેમને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવે છે અને આજે સૂત્રોના જણાવ્યા અનુસાર ફરી હિરલબા જાડેજાની તબિયત લથડતા તેમને હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની વાત થઈ રહી છે। હિરલબા જાડેજાની તબિયત લથડતા જ તેમનો પરિવાર ચિંતામાં છે, પોલીસ તપાસમાં છે। હવે આ અંગે શું નવા ખુલાસા થાય છે તે તો આવનારો સમય જ બતાવશે। હિરલબા જાડેજા સહિતની તમામ અપડેટ લઈને અમે તમારા સુધી આવતા રહેશું। ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને